ગયા બેન, કેમ છે બેન? મજામાં? હા હા બેન, આ કેનું ઘર છે? ભાવેશભાઈ પોપટભાઈ લાલકિયા, બરોબર છે બેન. અમે તમારે ત્યાં આજે અમૂલનું ખાતર છે એ ખાતર ઉતારવા આવ્યા હતા. આપણે જે ચોમાસામાં તમે વાપર્યું હતું ને, જો અત્યારે ભાવેશભાઈએ 3 બેગ ખાતર મંગાવ્યું હતું, તો અમે તમને અત્યારે ખાતર દેવા આવ્યા હતા, બરોબર છે બેન. તો આપણે જે વાડીએ વાવેતરમાં શું છે? કપાસ ને એરંડા, બરોબર છે. શું કપાસ એરંડા શું કહી શકે? સારા છે. અને મગફળી શું કહી છે? સારી છે, બરોબર છે. તો બેન, આમાં આજે ગામમાં તમને કઈ વાત જણાય છે કે ભાઈ અમૂલનું ખાતર આવ્યું છે, એમ બધા ખેડૂતો વાપર્યું એવું તમને જાણ થાય છે? બરોબર છે. તો આમાં ગામમાં વાતો તો થતી છે ને કે ભાઈ અમૂલ ડેરીએ જે ખાતર લોન્ચ કર્યું એ સારું છે, એવી રીતે કોઈ બાયું છે, બેનું છે, કોઈ વાત તો કરતા છે કે નહીં? બરોબર છે. ઘરે ઘરે બરોબર છે. ઘરે ઘરે અત્યારે અમૂલ ડેરી જાગૃત થઈ ગઈ છે અને ઘરે ઘરે બધી વાતો કરે છે અને ખેડૂતો પણ વાતો કરે છે કે ભાઈ ના, અમૂલ ડેરીનું ખાતર સારું છે ને બહુ રિઝલ્ટ સારું છે, બરોબર છે. તો બેન, કાંઈ વાંધો નહીં, કેમ કે આ વસ્તુ શું છે કે એક જમીનને નુકસાન નથી કરતું, જમીનની ફળદ્રુપતા વધારે છે, બરોબર છે. આપણી જમીનની અંદર તમે નાખ્યું હોય તો આ જે બેક્ટેરિયા અને કલ્ચર ને એની વૃદ્ધિ થાય છે, બરોબર. આ કોઈ જમીનને નુકસાન નથી કરતો અને જમીનને બગાડ નથી કરતો. કેમિકલ બેઝમાં આપણે જે કઈ ખાતરો વાપરતા, બરોબર, એ આપણી જમીનને ઉતારે છે અને નુકસાન કરે છે, બરોબર છે. તો હેલ્પ કરતા રહેજો કે ભાઈ ના ના, આ વસ્તુ સારી આવે વાપરો. કાંઈ વાંધો નહીં બેન, કાંઈ વાંધો નહીં.